એવો છે મિત્રો. આજે એક મારા સ્ટુડન્ટનો ફોન આવ્યો. મેં કહ્યું કે તું શું કરે છે અત્યારે? મને કહે સાહેબ મેં MBA પૂરું કર્યું. મેં કહ્યું ક્યાં જોબ કરે છે? મને કહે કે સાહેબ શું કામ જોબ કરું? હું મારા પિતાના બિઝનેસને ના વિકસાવું. એટલે MBA ના કોર્સને તમે નોકરીના સ્વરૂપે ના લો તો પોતાનો જો વ્યવસાય હોય, બિઝનેસ હોય, તો બિઝનેસના વિકાસ માટે આ MBA નો કોર્સ કરવાની પણ જરૂર છે. હવે સાયન્સ, જો આપ 10મું ધોરણ પાસ કરો છો અને આપ સાયન્સ સ્ટ્રીમ લેવા માંગો છો, સાયન્સના અભ્યાસક્રમમાં આગળ જવા માંગો છો, આપ ડોક્ટર કે એન્જિનિયર બનવા માંગો છો, તો આપની સામે 10મા પછી બે વિકલ્પ આવશે. ક્યાંક તો તમારે મેથ્સ પસંદ કરવાનું છે, ક્યાંક તો બાયોલોજી. જો તમે મેથ્સ પસંદ કરશો તો તમે એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં 12મા પછી પ્રવેશ મેળવી શકશો. જો તમે બાયોલોજી પસંદ કરશો તો મેડિકલ અને પેરામેડિકલના જે કોર્સીસ છે એ કોર્સીસમાં તમે જઈ શકશો. મિત્રો, જો તમે બાર સાયન્સ પાસ કર્યું છે તો આ એક કોર્સ છે BSc એગ્રીકલ્ચર અને બીજો છે ડેરી ટેકનોલોજી. આ કોર્સમાં આપણા વિદ્યાર્થીઓ ખૂબ ઓછા જાય છે. અહીંયા કૃષિ યુનિવર્સિટી છે મક્તમપુરમાં, એના એક અધિકારીએ એવું કહ્યું કે લગભગ 60 થી 70 હજાર રૂપિયાનો આ પગાર મેળવે છે સરકારમાં. જો BSc એગ્રીકલ્ચર થયેલા હોય છે પણ એને MSc કરવું પડતું હોય છે. જો તમે જોબ ન મેળવો, આપણી પાસે ખૂબ જમીન છે. જો તમે BSc એગ્રીકલ્ચર કર્યું હશે તો તમે આ જમીનનો, પોતાની જમીન જે આમ સૂકી પડી છે એને તમે વર્ષમાં 3 અને 4 સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શાળામાં સારું તમે કમાઈ શકશો. એટલે BSc એગ્રીકલ્ચર અને ડેરી ટેકનોલોજી, જ્યારે આપણી પાસે ખૂબ ખેતીની જમીન છે તો આ પણ કરવાની જરૂર છે. અને નોકરી તો સારામાં સારી નંબર 1 નોકરી મળે છે. મિત્રો, મારે બિયારણ લેવા માટે અંકલેશ્વર જે APMCની જે માર્કેટ છે એમાં એક બિયારણની દુકાનમાં હું ગયો. એ દુકાનના માલિકે મારી સાથે વાતચીત થઈને મને કહ્યું કે મારો છોકરો BSc એગ્રીકલ્ચર કરે છે. તો મેં કહ્યું કે પછી શું કરાવું છું? મને કે બસ BSc એગ્રીકલ્ચર એટલા માટે જ કરાવું છું કે આ મારી દુકાનનો જે મારો બિઝનેસ છે એને આગળ વધારે, અને મારી જે જમીન છે એ જમીનને પણ સારી રીતના એને યુટિલાઇઝેશન કરી અને સારામાં સારી ઉપજ મેળવે. તો આ બે કોર્સ ખાસ છે. તે સિવાય જો આપ એન્જિનિયરિંગ લાઇનમાં જવા માંગતા હોય તો કન્સ્ટ્રક્શન ટેકનોલોજી આ એક સારો એવો કોર્સ છે. કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એટલા માટે કે દેશમાં વસ્તી જે રીતે વધે છે એ પ્રમાણે કન્સ્ટ્રક્શન વિકાસ થવાનો છે, અને વિકાસ થવાનો છે એટલે કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની જરૂર પડશે. તે સિવાય મિકેનિકલ, આર્કિટેક્ચર, કેમિકલના કોઈ પણ કોર્સીસ કરવા સારા છે. એટલા માટે કે આપણો ભરૂચ જિલ્લો કે જેમાં ઇન્ડસ્ટ્રીઝ ખૂબ છે. બીજો, જેમ મેં IIM ની વાત કરી, આ લક્ષ્ય રાખજો, એક IAS IIM માં એડમિશન લેવું છે, CA, અને ત્યાર પછી IIT માં ખાલી એડમિશન લેવું એટલે એક ગર્વની વાત છે. જો આપ JEE ની એક્ઝામમાં 60% કે તેથી વધુ માર્ક્સ તમે મેળવો છો તો IIT માં આપ એડમિશન મેળવી શકો છો. IIT માં એડમિશન મળ્યું એટલે તમે સમજી લો આ દેશ અને વિદેશમાં IIT ની નામના છે. આપણે ક્યાંય પણ જોબ મળી જશે અને સારો એવો જોબ મળશે. મિત્રો, સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેને સ્પેસ અવકાશમાં રસ છે, પ્રોફેસર સાહેબ આપણી સામે બેઠા છે. BTech ઇન એવિએશન, BTech ઇન એરોસ્પેસ ટેકનોલોજી, BTech ઇન ફિઝિકલ સાયન્સ, આ કોર્સીસમાં જવા જેવું છે. દર વર્ષે એપ્રિલમાં ધોરણ 12માં જેને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય લીધા છે એ એપ્રિલમાં આનો ટેસ્ટ લેવાય છે. એ ટેસ્ટ પાસ કર્યા પછી આમાં એડમિશન મળે છે. પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ, ફરી વાત આવી પેટ્રોકેમિકલની. તમને ખબર હોય તો દેશમાં અલગ અલગ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવ્યા છે. એમાં એક પેટ્રોકેમિકલ ઝોન છે જેમાં ઓનલી પેટ્રો કંપની આવશે. એટલે આ પેટ્રો એન્જિનિયરિંગમાં પણ
સારો એવો કોર્સ છે અને એમાં પણ ડિગ્રી મેળવવાની જરૂર છે. મિત્રો, બાયોટેકનોલોજીના કોર્સ છે, જીનેટિક એન્જિનિયરિંગ, ડીએનએ ટેકનોલોજી, જીનેટિક સાયન્સ, માઇક્રોબાયોલોજી, બોટની, બાયોકેમિસ્ટ, આ બધા એવા કોર્સ છે સ્કાય ઇઝ ધ લિમિટ. એની કોઈ લિમિટ નથી. તમને સારામાં સારી નોકરીની તકો છે. એટલે આ કોર્સ કરવાની ખાસ જરૂર છે. હા, આપણે આ જે હું કોર્સિસની વાત કરું છું એ આપણે જાણીએ છીએ. MBBS, BHMS, BAMS, BSc નર્સિંગ એક કોર્સ આ પણ સારો છે એટલા માટે કે ફોરેનમાં ખૂબ એવા ચાન્સીસ છે. પણ યાદ રાખજો, જનરલ નર્સિંગ નહીં, BSc નર્સિંગ આ બાબતની તમે ખાસ કાળજી રાખશો. મિત્રો, તમને MBBS માં એડમિશન ન મળ્યું, BHMS માં મળ્યું, કઈ વાંધો નહીં. આપણી પાસે પાછો પેલો રસ્તો છે. આપણે પણ MBBS ના બોસ બની શકીશું. ભલે BHMS કર્યું છે, IAS કે IIM દ્વારા એમના બોસ બની શકીશું. એ સિવાય NDA માં પણ આપણે નેશનલ ડિફેન્સ એકેડેમીના ઓફિસર્સ માટેની પણ એપ્લિકેશન એક્ઝામ આપી ત્યાં પણ આપણે ઓફિસરનો જોબ મેળવી શકીએ છીએ. એક બીજો કોર્સ છે, ખૂબ મહત્વનો છે, BSc ઇન ફાયર ટેકનોલોજી. તમે અત્યારે નેપાળમાં જે ધરતીકંપ થયો ને, તો તરત આપણા વડાપ્રધાન શ્રીએ NDRF ની ટીમો મોકલી આપી. NDRF ની ટીમો શું છે? એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ક્યાંક કોઈ હોનારત સર્જાઈ છે, આગ લાગી છે, અકસ્માત થયો છે, કંપનીમાં વિસ્ફોટ થયો, કોઈ જગ્યાએ ધરતીકંપ થયો છે, પૂર આવ્યું, તો એ ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું, લોકોને કેવી રીતના બચાવવા, લોકોનો જે કઈ ઈજા થઈ છે એમની સારવાર કેવી રીતના કરાવી, એમનું પુનર્વસન કેવી રીતના કરવું, એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા થતું હોય છે. અને આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ 1600 થી 2000 કરોડની ઇન્ડસ્ટ્રીઝ છે અને આમાં નોકરીની સારામાં સારી તકો રહી છે. એટલે BSc ઇન ફાયર ટેકનોલોજી નો કોર્સ કરવો પણ ખૂબ સલાહભર્યો છે. આ સિવાય એરફોર્સમાં કોમર્શિયલ પાયલોટ પણ આપ બની શકો છો. એક આપ જુઓ કે લોકોને હવે મકાન બનાવે છે તેને એલિવેશનમાં બહુ શોખ છે. બહારનું બહુ સારો શો આવવો જોઈએ અને ત્યાર પછી હવે ઘરની અંદર પણ સારું એવું ઇન્ટિરિયર હોવું જોઈએ. એટલે આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ, ફેશનનો જમાનો છે, ફેશન ડિઝાઇનિંગનો કોર્સ, વિડીયો ગેમ અને મોબાઈલનો આ જમાનો છે, તો ગેમ ડિઝાઇનિંગમાં પણ આપ કેરિયર બનાવી શકો છો. અંતે મિત્રો, હું સમાપનમાં એમ કહીશ કે આપ જે પણ કોર્સ કરવા જાઓ, આપ કોલેજની પસંદગી કેવી કરો છો એ બાબત પણ ખૂબ મહત્વની છે. દેશમાં અમુક કોલેજની પ્રેસ્ટીજ છે, નામના છે કે આ કોલેજ, આ યુનિવર્સિટીનો વિદ્યાર્થી એ ખૂબ સારો હોય, ટેલેન્ટેડ હોય, એક્ટિવ હોય અને એટલા માટે જે તે કોલેજ, જે તે યુનિવર્સિટી જેની નામના હોય છે એવા વિદ્યાર્થીઓને નોકરીમાં ખૂબ સારી એવી તકો રહેલી છે. વિદ્યાર્થીઓ, વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આવનારો જે યુગ છે ભારતનો છે. ભારતનો વિકાસ થશે એટલે રોજગારીની તકો ઘણી ઉપલબ્ધ થશે. દુનિયાની મલ્ટીનેશનલ કંપની ભારત તરફ જોઈ રહી છે, ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. જો આપ ઉચ્ચ લક્ષ્ય સાથે ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કરશો, ઇન્શાઅલ્લાહ આપ ખૂબ સારું એવું કમાવી શકશો, સમાજની